ખાનસર અને તેમના કોચિંગ ક્લાસનો વિવાદ દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક સમાચાર સામે આવ્યા હતા કે ગમે ત્યારે ખાનસરની ધરપકડ થઈ શકે છે, પણ હવે ખાનસર પોતે જ સરેન્ડર કરવા માટે પટના કોર્ટ હાજર થયા છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ કોકરોચ જનતા પાર્ટીનું દિલ્હી ખાતે જંતર મંતર છે, ત્યાં મોટું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને એ જ દરમિયાન અત્યારે હાલ ખાનસરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ખાનસર સરેન્ડર કરવા માટે પટના સિવિલ કોર્ટ હાજર થયા છે। ફાયરિંગ કેસમાં પોલીસે ગઈકાલથી તેમને શોધી રહી હતી અને અત્યારે હાલ આ સમગ્ર મામલે ખાનસર છે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો ગ્લોબલ સ્ટડીઝના સ્થાપક ખાનસર આત્મસમર્પણ કરવા માટે પટના સિવિલ કોર્ટ પહોંચ્યા છે। શિક્ષક પર હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પટના પોલીસની 5 ગાડીઓ રાતભર અલગ અલગ સમયે ખાનસરની કોચિંગમાં પહોંચી હતી, પરંતુ 24 કલાક પછી પણ તેમને પકડી શકી નહોતી। ત્યાં વિદ્યાર્થીઓ પણ રાતભર કોચિંગની બહાર બેઠા રહ્યા હતા। પોલીસે ગાડીમાંથી વારંવાર જાહેરાત કરી હતી કે હટી જાઓ, પાછા ફરો, પરંતુ વિદ્યાર્થીઓ રાતભર મક્કમ રહ્યા અને ખાનસરને જાણનારાઓનું કહેવું છે કે તેઓ કોચિંગની અંદર જ હાજર હતા। એટલે જે આખો આ ફાયરિંગનો વિવાદ સામે આવ્યો હતો કે જેમાં ખાનસરના જે ગાર્ડ છે એમની તો ધરપકડ થઈ ગઈ હતી, સામેના કોચિંગ ક્લાસના જે રોશન આનંદ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે। એવામાં હવે ખાનસર છે તે પોતે આત્મસમર્પણ કરવા માટે થઈને પટનાની કોર્ટ પહોંચ્યા છે। આ વિષયને લઈને જો વધુમાં પણ વાત કરવામાં આવે તો શિક્ષકના ગાર્ડસે પોલીસને નિવેદન આપ્યું હતું કે એમને એવું કહ્યું છે કે તમે ગોળી ચલાવો, બાકી અમે જોઈ લઈશું। આ આધારે પોલીસે ખાનસર વિરુદ્ધ અત્યારે હાલ કલમ 109 હેઠળ કેસ નોંધ્યો છે। આમાં આગોતરા જામીન પણ મળી શકતા નથી એવી પણ વિગતો છે। એટલે જે રીતે આખો આ વિવાદ સામે આવ્યો હતો કે જેની અંદર શુક્રવારે કાયદો અને વ્યવસ્થાને લઈને આઈજી ઓફિસની અંદર પોલીસની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી। પોલીસે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ કોઈ કોચિંગ સેન્ટરની ઉશ્કેરીમાં આવે નહીં અને ખરેખરમાં 2 જૂનની રાત્રે પટના સ્થિત ખાનસરના કોચિંગ ઉપર હુમલો થયો હતો અને ઘટના દરમિયાન તેમના બોડીગાર્ડ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને આ મામલે પોલીસે પહેલેથી જ બંને બોડીગાર્ડની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે અને આખરે ખાનસરની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને હવે અંતે ખાનસર પોતે જ સરેન્ડર કરી રહ્યા છે એવી પણ વિગતો અત્યારે હાલ જાણવા મળી રહી છે।
साइड में रहिए भाई आप लोग। रोड खाली करके रखिए। એટલે જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો અને જે રીતની ચર્ચાઓ અત્યાર સુધીમાં વહેતી થઈ હતી અને એની જ અંદર અત્યારે હાલ ખાસ કરીને એવી પણ વિગતો છે કે ખાનસર દ્વારા જે ગ્લોબલ સ્ટડીઝ અને જ્ઞાનબિંદુ કોચિંગ સેન્ટરની બહાર પરિસ્થિતિ અત્યારે હાલ સામાન્ય જોવા મળી રહી છે. અંદર વર્ગો ચાલી રહ્યા છે અને લગભગ 50 વિદ્યાર્થીઓ બહાર હાજર છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખાનસર કોચિંગ સેન્ટરમાં અત્યારે હાલ હાજર નથી. બીજી બાજુ જે અત્યારે જ્ઞાનબિંદુ અને જે ગ્લોબલ સ્ટડીઝની બહાર પણ પોલીસનો કાફલો છે તેને તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ખાનસર કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ છે એ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એવા પણ ક્યાંક દ્રશ્યો છે તે અત્યારે હાલ સામે આવી રહ્યા છે. પણ જે રીતે ખાનસર સરેન્ડર કરવા માટે પહોંચ્યા છે અને અત્યારે હાલ જે આખો માહોલ છે તે ત્યાં સામાન્ય જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે આખા કેસમાં હવે શું આગળ વળાંક આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.